मोक्ष मूलाम गुरु कृपा गुरुर्देवो गुरुर्धर्मो गुरुर्निष्ठा परम तपः गुरु परतरम नास्ति नास्ति तत्वं गुरु परम। बोले श्री सदगुरु देव की जय, सदगुरु कबीर साहेब की जय, बंदी छोड़ साहेब की जय, गुरु श्री भीतर साहेब की जय, गुरु श्री नरेश साहेब की जय, सर्वे संत की जय, भक्त समाज की जय, साहेब की जय। આજનો કાર્યક્રમ અહીંયા પાવન અને પવિત્ર ધરા કોઈવાવ કબીરનગર મુકામે બોધ પ્રકાશ મંદિર કોઈવાવ ખાતે 39મો વાર્ષિક મહોત્સવ સત્સંગ સમારોહ તથા બંદી છોડ સાહેબ તથા મનહર સાહેબની પુણ્ય સ્મૃતિ નિમિત્તે આ ભજન સત્સંગનો કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખવામાં આવ્યો। આપણા ગુરુદેવ શ્રી ભીતર સાહેબ તથા કબીર બોધ પ્રકાશ મંદિર કોઈવાવ ખાતે ટ્રસ્ટી મંડળ સાથે વડીલ ભક્ત સજ્જનો દીવાન સાહેબો દિવસ દરમિયાન પણ ખૂબ જનમેદની વિશેષ પ્રમાણમાં આ સત્સંગનો લાભ લઈને આપણને બધાને પણ લાભ લેવડાવ્યો। મંચાસીન ગાદી સુશોભિત ગુરુદેવ શ્રી ભીતર સાહેબ, ગુરુદેવ શ્રી નરેશ સાહેબ, પાટણ ડેર થી મહંત શ્રી જ્ઞાન સાહેબ, મોટી કુમડી કબીર મંદિર થી રાજેન્દ્ર સાહેબ, મુદ મંગલમય સંત સમાજ સાથે હમણાં જ પ્રવચન આપણે સાંભળ્યું ગૌરવ સાહેબ, વિવિધ આશ્રમોના દીવાન સાહેબો, માતાઓ, બહેનો અને બાળકો ખૂબ લાંબા સમયથી સત્સંગ સાંભળ્યો। દિવસે પણ સત્સંગ સાંભળ્યું। 10:33 થઈ, બહુ ટાઈમ પણ નહીં કહેવાય, પણ જીવનમાં ટાઈમ ઇઝ મની એમ પણ કહેવાય। બધાને ટાઈમની કિંમત હોય, છતાં પણ આપ સર્વે સત્સંગની રુચિ ધરાવો છો, સદવિચારી છો, જ્ઞાની છો, એટલે આ ભજન સત્સંગમાં બેઠા છે અને 12 મહિનામાં અહીંયા નંબર લાગે આપણને, એટલે હવે બીજો 12 મહિના પછી નંબર લાગે આ વાર્ષિક કાર્યક્રમ હવે 40મો થઈ જશે। એટલે પુરુષાર્થ ગુરુદેવ ભીતર સાહેબે બધાને કરાવે છે, બરાબર। પુરુષાર્થ પરમાર્થમાં લગાવીને ધનનો સદુપયોગ કરીને આ સુંદર એવું તનથી, મનથી અને ધનથી સેવા કરીને આ કાર્યક્રમને શોભાયમાન બનાવીશ। ખૂબ ખૂબ ધન્યવાદ। આ તન મન ધનથી સેવા કરે એ ભક્ત સજ્જનોને ગુરુદેવ તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ મળતો રહે, કેમ કે જીવનમાં દવા ને દુવાની બેવની જરૂર પડે। શરીર બગડે ત્યારે દવાખાને જવું પડે અને મન બગડે તો ગુરુદેવના આશ્રમે જવું પડે। એટલે તો રાજા હતા રામ ભગવાન, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે પુત્રોને ગુરુની પાસે મોકલી દીધેલા। કોણે? દશરથ રાજાએ વશિષ્ઠ મુનિને ત્યાં મોકલી દીધા કે તમે જાઓ ગુરુની જોડે। જેમ જેમ ગુરુદેવ શ્રી ભીતર સાહેબના સાનિધ્યમાં ગૌરવ સાહેબ અહીંયા અભ્યાસ પણ કર્યો, બુરહાનપુર ભણ્યા અને અહીંયા આવ્યા। એવું આશ્રમમાં અભ્યાસ કરવા માટે મોકલી દીધા અને રામ ભગવાનને, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ત્રણેય પુત્રોને એવું ભૌતિક જ્ઞાન પણ આપ્યું, આધ્યાત્મિક જ્ઞાન પણ આપ્યું। એટલે કહેવાયું છે કે જીવ જ્ઞાન વિનાનો અથડાય, સંગત એને શું કરે।
એ તો પારખ વિનાનો પસ્તાય, સંગત એને શું કરે. આ જીવ જ્ઞાન વગરનો અથડાઈ મરે. એટલા માટે આપણે જ્ઞાનની ખૂબ જરૂર છે. જેવી રીતે ઋષિ મુનિઓના સાનિધ્યમાં વિવિધ આશ્રમોમાં કેમ કેમ બેહવાનું, કેમ કેમ ઉઠવાનું, કેવી રીતે પહેલાના જમાનાની અંદર વ્રત રખાવતા હતા. આ પ્રણાલિકા ચાલતી આવી. વ્રત, ઉપવાસ, પૂનમ કરવાની હતી. હાલ બધા ખાઈ પૂનમ કરવા આવે અને ખાવા જ જોઈએ. ચાલો કેટલી વાર એમ પૂછે, બરાબર. સંતોષે સુખ में રહું તો હૃદય જુદાઈ. એટલે સંતોષ રાખવો પડે. સંતોષે સુખમાં, અને સંતોષી નર સદા સુખી આપણી ગુજરાતી કહેવત છે. જે સંતોષી હોય એ નર બધા માટે સુખી બની જાય. તો રામ ભગવાનને, લક્ષ્મણને, ભરતને, શત્રુઘ્નને ચારેયને ગુરુ આશ્રમમાં લઈ ગયા અને ત્યાં ફળહાળમાં રહેવાનું, ઝૂંપડીમાં રહેવાનું, મર્યાદામાં રહેવાનું, એ બધું જ ગુરુ પાસેથી વિદ્યા અને જ્ઞાન પ્રાપ્ત કરીને સફળ વ્યક્તિઓ બન્યા. સુખમાં કેવી રીતે રહેવું, દુઃખમાં કેવી રીતે રહેવું, એવું બધું એમને જાણવા મળ્યું. અને એ સમજી વિચારીને જીવન જીવે. એટલે વાત ચાલતી હતી કે જીવ જ્ઞાન વિનાનો અથડાય, સંગત એને શું કરે. એટલે જ્ઞાન નો વિરોધી શબ્દ અજ્ઞાન. જ્ઞાન એટલે જે વસ્તુને આપણે જાણી લીધું કે આ ખોટું છે, આ કરવા જેવું નથી, આ ખાવા જેવું નથી, આ પીવા જેવું નથી, આ જીવવા જેવું નથી. ઘણા લોકો ખરાબ જીવે, ખરાબ પીવે, ખરાબ બોલે, ખરાબ વ્યવહાર કરે. તો એ કરવા જેવું નથી એવું સમજીને આપણે જીવન જીવવાનું ચાલુ કરી દો, એનું નામ જ્ઞાન. એ સમજણ નહીં હોય, જેવું તેવું ખાય, જેવું તેવું પીવે, જેવું તેવું વ્યવહાર કરે, જેવા તેવા કર્મ કરે અને જીવન દુખી બની જાય. એટલે અહીંયા કીધું જીવ જ્ઞાન વિનાનો અથડાય, સંગત એને શું કરે. પછી કોઈ સંગત કોમ લાગતી નથી. મેં ઘણી વખત કહું, ગધેડા જોડે ગાય બોંધે, ભૂખેની પણ લાત મારતે શીખી જાય. પાવાગઢમાં મેળો ભરાયેલો, રંજીત સાહેબ, પ્રમુખ સાહેબ, પાવાગઢમાં મેળો ભરાયેલો અને મેળામાં એક પડદો લગાવ્યો અને પડદામાં એક બોર્ડ આગળ લગાવી દીધું કે ગધેડો ગાય છે. બોર્ડ એવું લગાવ્યું, ગધેડો ગાય છે. એટલે બધા 2 રૂપિયા ટિકિટ. તે વખત આ તમને 90 ની સાલની વાત કરું, ત્યારે નવા કુવા મેં 8મા ધોરણમાં ભણતા હતા. એટલે તે વખતે 90 ની સાલમાં, અને ત્યારે ગધેડો ગાય છે એવું બોર્ડ લગાવી દીધું. એટલે બધા જોવા જાય કે ગધેડો ગાય ગાય, ચાલો જોવા જઈએ. એટલે બધા જ ગયા. એટલે જતા જોયું, એટલે ગધેડો ગાય બેવ બાંધી. પેલો અંદર કે જો આ ગધેડો છે, આ ગાય છે, જોઈ લીધું. અને જો બહારથી કોકને કીધું કે તારી માં ના હમ કે તારા બાપ ના હમે, એટલે કોઈને કહેવાનું નહીં. એટલે કહેવાનું બંધ. બરાબર. એટલે કહેવાનું બંધ એવું કીધું. એટલે વાસ્તવમાં કોઈ ગધેડો ગાય ગાતો નતો. અંદર ગધેડો ને ગાય બે બોંધી. એટલે ગધેડા જોડે ગાય બોંધે પણ ભૂખેની લાત મારતો શીખી જાય. કહેવાનો મતલબ દુરાચરણીનો સંગ કરીએ તો આપણે દુરાચરણી બની જાય. ખરાબ માણસનો સંગ કરીએ તો ખરાબ બની જાય. એટલે સારા માણસનો સંગ કરવો જોઈએ. જીવ જ્ઞાન વિનાનો અથડાય, સંગત એને શું કરે. એ તો પારખ વિનાનો પસ્તાય, સંગત એને શું કરે. પરખ નહીં હોય તો આ પસ્તાય મરે છે. એટલે જેટલો સમય મળ્યો એ સમયને જેવું તેવું ખાવામાં નહીં, જેવું તેવું પીવામાં નહીં, જેવું તેવું વ્યવહાર નહીં કરવાનો. શાંતિથી જીવો, બીજાને શાંતિથી જીવા દો. એટલે કીધું છે, બહુ સુંદર સદગુરુ કબીર સાહેબે વાત કરી કે આ સંસારમાં કોક શાયરે પણ સુંદર વાત કરી કે જીના એસા જીના, જીકર તડપાए न किसी को, मरना ऐसा मरना, मर कर याद आए तो किसी को. જીવન એવું જીવો કે જીવતા જીવતા બીજા વ્યક્તિને દુઃખ પહોંચાડશો નહીં. કેમ આવું કીધું છે? કેમ કે એક્શન ટુ રિએક્શન, જેવી ક્રિયા તેવી પ્રતિક્રિયા. જેવી ક્રિયાઓ કરશું એવી ક્રિયા આપણને મળવાની ને મળવાની. એટલે મોટી મોટી ટ્રકો પાછળ પણ લખીને દેખો મગર પ્યાર છે, बुरी नजर वाले तेरे मुंह काला,
ટ્રકો પાછળ લખીને જાય, આપણે જ્ઞાન બતાવે, દેખો મગર પ્યાર છે. પણ કોકને તમે જોવાનું જોઈએ, ઉતરેલી કડી જેવો જ મોળો કર્યો એમ ખોબરો ચડાવી નથી. કેમ કે જીવનમાં માણસને એનું જીવન જ એવું હોય, રાગ વાળું, દ્વેષ વાળું, કલહ વાળું, કલ્પના વાળું, છલ કપટ વાળું, એટલે ખુશી આવતી નથી. અસંગ સાહેબ ને તમે જો હરદમ હસતા, એટલે કબીર સાહેબ ને કેવું પડ્યું, ખુલ ખેલો સંસાર में बांध न सके कोई, बाल नहीं बाका હોય જો જગ વેરી હોય. સંસારમાં ખુશી આનંદ ભરો, કોઈ કશું કોઈનું બગાડ, બહારનું બગાડી દે બધા. હમણાં ગૌરવ સાહેબ બહુ આંતરિકની વાત કરી, બહિર્મુખથી અંતર્મુખ થો, તમે આત્મ તત્વને જાણો, પારખો, જેમ તેમ મોની લેશો, પહેલા જાણો પછી માનો. ખૂબ સુંદર વાત કરી. એમ આ સંસારમાં ખુલ ખેલો બાંધ ન શકે કોઈ, કોઈ બાંધે નહીં. બહારની અશાંતિ બધો દૂર કરી દે, કોઈ ગાળો દીધે, કોઈ અપમાન કરી દે, કોઈ ખાવા નહીં આલે, એ બહારનું બધું. પણ અંદરનું આપણું જીવન સફળ બનાવવા માટે આપણો પ્રેમ, ભાવ, ભક્તિ, સદગુણ ગ્રહણ કરી જીવનને સુંદર બનાવવા કોશિશ કરવાનું, અને આપણા પરિવારને પણ આ વાત બતાવવાની અને સારો માહોલ તૈયાર કરવાનું, સારી વાણી જીવનમાં ઉતારી સુખદ અને શાંતિમય જીવન યાપન કરવાનું. આજે ખૂબ ખૂબ આભાર ગુરુદેવ શ્રી ભીતર સાહેબ. અમે તો એમ વાત કરી કે દિવસે જે સંતોન આવેલું એમને રાતે નહીં હાલવાનું, એમ બરાબર એવું કહેતા હતા. પણ ખૂબ સુંદર કે સત્સંગ, ભજન, સદવિચાર, જ્ઞાન અને ગુરુનું શરણ વિના આપણા જીવનમાં સુખ શાંતિ મળી શકતી નથી. એટલે ગુરુનું શરણ પકડી રાખવાનું, અને ગુરુના શબ્દો, પેલું ભજન છે ને, ગુરુના શબ્દો વાલા મારાથી ભૂલાય નહીં. ગુરુના નામની માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, જૂઠું લેવાય નહીં, અવળું ચલાય નહીં, ભેદ રખાય નહીં, એકલા ભવાય નહીં. એવું સુંદર જીવન ગુરુના નામથી, ગુરુને આધીન રહીને આપણું જીવન જીવવા કોશિશ કરીએ તો ખરેખર સુખ ને શાંતિ પ્રાપ્ત થશે. આટલું કહી મારી વાણી વિરામ આપું. બોલવામાં કોઈ ત્રુટિ હોય તો ક્ષમા દરગુજર કરશું. બોલે શ્રી સદગુરુ દેવ કી જય, સદગુરુ શ્રી ભક્તિ જોડ સાહેબ કી જય, ગુરુ શ્રી ભીતર સાહેબ કી જય, ગુરુ શ્રી નરેશ સાહેબ કી